હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હું તમારો મિત્રો પોતરી. આજે આપણે આપણા ઘરેથી આપણા ગામમાં જવાનું છે કાકાઈના પૂળા ભરવા માટે. તો હું હવે પપ્પા અને કાકાને લેવા જાઉં છું, કેમ કે કાકા કાકીને એમ તો મૂકી આવ્યો અને હવે જાઉં છું પપ્પા અને કાકાને લઈને ખેતરમાં. તો ત્યાં સુધી વિડીયોમાં જોડાયા રહો. દોસ્તો, હું જે રીતના કાકાને અને પપ્પાને લઈને જઈ રહ્યો છું ત્યાં સુધી થોડું ગામનો નજારો જોઈ લો, અને ખેતરે પકી એટલી વારમાં તમે સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો. દોસ્તો, અહીંયા રોડે મૂકી ગાડી પપ્પાને આગળ ચાલ્યા અને ટ્રેક્ટર શું પેલી બાજુ સામે દેખાય છે અને પેલી બાજુ આગળનું ખેતર પણ છે. તો અને હવે અમે મકાઈના પૂરા જે ભરીએ છીએ એ તમે જોઈ લો. ત્યાં સુધી બને એટલું સપોર્ટ કરો મારા ભાઈ. તમારા ભાઈને આગળ લાવો, યુટ્યુબમાં સપોર્ટ કરો. યુટ્યુબમાં વિડીયો જે બધી આપણી ચેનલ છે ત્યાં પણ ત્યાં સપોર્ટ કરો. બને એટલું એક સબસ્ક્રાઈબ માંગુ તમારી વિડીયો બધાને એક સબસ્ક્રાઈબ. તો એક સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુબમાં પછી ઇન્સ્ટા પણ ફોલો કરો. યુટ્યુબમાં કરો તો ઇન્સ્ટા પણ કરો ને, અને ઇન્સ્ટા કરો તો વિડીયોમાં જોડાયો. તો ફાઇનલ દોસ્તો, હું પણ ખેતરમાં ગયો છું. જોઈ શકો છો અહીંયા મકાનના જે પૂણા. હવે અમે મળીશું ત્યારે વિડીયો જોડાયો. દોસ્તો, તમે જોઈ શકો છો પૂરા કરવાનું સ્ટાર્ટ કરી દઈશું. આખા ખેતરમાંથી પૂળા ભરી દીધા છે ટ્રેક્ટરમાં, અને હવે મેં જઈ રહ્યો છું નીચે. એ આખા મકાઈના પૂળા જે હતા ખેતરમાં એ શિફ્ટ કરી દીધા છે, મતલબ કે ઉપર ટ્રેક્ટરના ટોલામાં ભરી દીધા છે. અને મેં ઉપર ચાલી ગયો નીચે, અને હવે બધે બંધીએ બાંધી રસ્સી બાંધી અને જઈશું ઘરે. તો ત્યાર સુધી વિડીયોમાં જોડાયા રહો. સપોર્ટ યાદ રાખજો. તો ભરાઈ ગયું, બાંધાઈ પણ ગયું અને ચાલુ કરી દીધું. અને હવે અને જેમ તમે જોઈ શકો છો કે આપણા જોન કાકાને તો ઉપર જ બેસવાનો વારો આવે છે, અને જો કે ફીલ કરી રહ્યા છે એ તો એ જ જાણતા હશે. ખેર છોડો, ટ્રેક્ટર જાય છે ઘરે અને આપણે પણ હવે બાઇક લઈને પાછળ જઈએ ઘરે. તો હવે ટ્રેક્ટર જાય છે અને હું અને કાકી અને મમ્મી પાછળ જઈ રહ્યા છીએ બાઇક પર. અને જે રસ્સી બાંધેલી હતી એ છોડી રહ્યા છે. દોસ્તો, તમે જે જોઈ શકો છો કે આ ટ્રેક્ટરને ટોલાને જે લોડ કરી રહ્યા છે, મતલબ કે જે આપણા મકાઈના પૂળા હતા એ ભોય પાડવા માટે, નીચે પાડવા માટે ટ્રેક્ટરનો ટોલો ઊંચું કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો. વાવ! જે જોઈ શકો બધા ટ્રેક્ટરમાંથી મકાઈના પૂળા જે છે એ સરળ કરીને નીચે કરી ગયા. એ ગાથી કાકો જે છે એ તેમની પૂરું તાકાત લગાવી રહ્યા છે. તો દોસ્તો, તમે જે જોઈ શકો છો ટ્રેક્ટરના ટોલામાંથી બધું જ મકાઈ, મતલબ મકાઈના પૂળા એ ઘરે શિફ્ટ થઈ ગયા છે અને ફાઇનલી ઘરે પણ આવી ગયા. અને એવી જ રીતના આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. બને એટલું સપોર્ટ કરો દોસ્તો. ઇન્સ્ટામાં, યુટ્યુબમાં બને એટલા સબસ્ક્રાઈબ અને બને એટલા ફોલોઅર્સ તમારા હાથમાંથી. હું મારી રીતના મહેનત કરું છું, તમે પણ તમારી રીતના સપોર્ટ મને કરતા આવ્યો. તો એવી રીતના આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સપોર્ટ જરૂર.